નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 3 એની પાઠ્યપુસ્તકમાં આપેલી થિયરી કમ્પ્લીટલી ભણી ચૂક્યા છે, બધું સમજી ચૂક્યા છે, બરાબર ને? ગયા લેક્ચરમાં મેં તમને એવું કીધેલું કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચનનું સોલ્યુશન કરશું. એટલે કે સ્વાધ્યાયના ક્વેશ્ચનનું સોલ્યુશન તો એક બાનું છે, એ બાને આપણે આખા પાઠનું રિવિઝન થઈ જશે. અને તમને એમ પણ કહ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી અગાઉથી થોડીક પ્રેક્ટિસ કરીને આવશો તો વધારે મજા આવશે. જે હોય તે ચલો સ્વાધ્યાયના સોલ્યુશનની શરૂઆત કરીએ. એટલે કે પાઠ્યપુસ્તક લઈને બેસજો, જેથી કરીને ક્વેશ્ચન છે તમારે જોઈ શકાય, કેમ કે અહીંયા તો હું ખાલી આન્સર જ લખીશ. સ્વાધ્યાયની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે કે શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે, સમજાવો. એટલે કે અમુક રેસાઓને આપણે કુદરતી રેસાઓ કહીએ છીએ, અમુક રેસાઓને આપણે સંશ્લેષિત રેસાઓ કહીએ છીએ. હવે આપણને સમજાવવાનું કીધું છે કે શા માટે અમુક રેસાઓને સંશ્લેષિત રેસાઓ કહેવામાં આવે છે. તો કે આપણે જાણીએ છીએ કે જે રેસાને આપણે વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવીએ, એટલે કે રૂ છે, શણ છે, ઊન છે, રેશમ છે, એટલે કે પ્રાણી કે વનસ્પતિ પાસેથી આપણે મેળવતા હોય એ રેસાને આપણે કુદરતી રેસા તરીકે ઓળખાવીએ છીએ. પણ એવા રેસા કે જેને બનાવવા માટે કોઈ વનસ્પતિ જ પેદાશનો ઉપયોગ નથી થતો કે કોઈ પ્રાણી પેદાશનો ઉપયોગ નથી થતો, ફક્ત માનવી દ્વારા રસાયણોની મદદથી એને કારખાનામાં બનાવવામાં આવે છે, માટે આપણે એને સંશ્લેષિત રેસા કહીએ છીએ. ક્લિયર? આ આપણી વ્યાખ્યા જ છે. એટલે કે જ્યારે પણ આવું પૂછાય કે અમુક રેસાઓને સંશ્લેષિત રેસા કહેવામાં શા માટે આવે છે, તો આન્સરની અંદર આપણે આટલું જ લખવાનું થશે. ક્વેશ્ચન 1 નો આન્સર આન્સરની અંદર આપણે લખશું કે રૂ, શણ, રેશમ કે પછી ઊન જેવા રેસાઓને વનસ્પતિ કે જેવા રેસાઓને વનસ્પતિ કે પ્રાણીઓ પાસેથી અથવા તો પ્રાણીમાંથી મેળવાય છે, માટે તેને કુદરતી રેસા કહેવામાં આવે છે. પરંતુ આપણે તો વાત કોની કરવાની છે? સંશ્લેષિત રેસાની. એટલે કે લખવાનું કે જ્યારે અમુક રેસાઓને વનસ્પતિજ પદાર્થો કે પ્રાણીજ પદાર્થો, એટલે કે વનસ્પતિજ કે પ્રાણીજ પદાર્થોના ઉપયોગ વગર માનવી દ્વારા કારખાનાઓની અંદર અથવા તો ઉપયોગ વગર રસાયણોની મદદથી માનવ દ્વારા બનાવવામાં આવે છે, માટે તેને
તેને સંશ્લેષિત રેસાઓ કહે છે. આટલું આપણે લખવાનું છે, એટલે કે બેઝિક ડિફરન્સ કે જે રેસાને કુદરતમાંથી મેળવવામાં આવ્યા એને કુદરતી રેસાઓ, અને જે રેસાને વનસ્પતિ કે પ્રાણીના ઉપયોગ વગર રસાયણોની મદદથી માનવ દ્વારા બનાવવામાં આવ્યા એ સંશ્લેષિત રેસાઓ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2. બીજા ક્વેશ્ચનની અંદર તમને એવું કીધેલું છે કે સાચા જવાબ પર રાઈટ માર્ક કરો. હવે તમને પ્રશ્ન એવો આપેલો છે કે સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે, કારણ કે એટલે કે જેટલા સંશ્લેષિત રેસાઓ છે, રેયોન, એક્રેલિક, નાયલોન, પોલિએસ્ટર, આ 4 પ્રકારના સંશ્લેષિત રેસા આપણે ભણ્યા. એમાંથી રેયોન સૌથી અલગ છે. શા માટે? તો કે 4 ની બનાવટ યાદ કરો. આપણે એવું શીખ્યા હતા કે રેયોન છે એ એક જ એવો રેશો છે જેમાં વનસ્પતિજ પદાર્થનો ઉપયોગ થાય છે. આપણે ડેફિનેશન શું છે સંશ્લેષિત રેસાઓની? તો કે સંશ્લેષિત રેસા બનાવવા માટે નથી વનસ્પતિનો ઉપયોગ કરતા, નથી પ્રાણીનો ઉપયોગ કરતા, પણ આપણે જાણીએ છીએ કે એક્રેલિક છે કે પોલિએસ્ટર છે કે પછી નાયલોન છે, એ 3 રેસા સંપૂર્ણપણે સંશ્લેષિત છે. એમાં આપણે કોઈ જ વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરતા નથી. પણ આપણે રેયોનમાં એવું શીખ્યા હતા કે રેયોન એક એવો રેસો છે કે જેને બનાવવા માટે લાકડાના માવા પર પ્રક્રિયા કરવી પડે છે. અને લાકડો એ શું છે? તો કે વનસ્પતિજ પદાર્થ. એનો મતલબ એવો કે રેયોનને અલગ પડવા પાછળનું કારણ શું હશે? તો કે લાકડાના માવા પર પ્રક્રિયા કરવામાં આવે છે માટે. તેમ છતાં એ આપણને ઓપ્શન આપેલા છે ને આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઓપ્શન આપેલો છે તેનો દેખાવ રેશમ જેવો છે. હવે તો હોઈ શકે એક્રેલિકનો દેખાવ પણ ઊન જેવો છે, એટલે અલગ પડવા માટેનું કોઈ કારણ એ નથી. ત્યારબાદ બીજું આપેલું છે તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. આ અલગ પડતું વિધાન કહી શકાય, કારણ કે બીજી કોઈ પણ આ ઉપયોગ થતો નથી. ત્રીજું આપેલું છે તેના રેસાઓને કુદરતી રેસાઓની માફક વણી શકાય. એ તો દરેકને વણી શકાય છે. જે રીતે રેયોનને વણી શકાય છે, એ જ રીતે પોલિએસ્ટર, નાયલોનને પણ વણી શકાય છે. એટલે અલગ પડવા માટે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર બી. એટલે બ ઉપર તમારે આ રીતે ટીક માર્ક કરી દેવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3. ત્રીજા ક્વેશ્ચનની અંદર પણ આપણને 3 ખાલી જગ્યાઓ પૂછેલી છે. પહેલી ખાલી જગ્યા સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યા રેસા પણ કહે છે. એટલે કે સંશ્લેષિત રેસાઓનું બીજું નામ શું છે? આવું આપણને પૂછ્યું. હવે મેં તમને આગળ કીધેલું હતું કે સંશ્લેષિત રેસાને માનવ દ્વારા બનાવવામાં આવે છે માટે એને માનવ સર્જિત રેસા પણ કહી શકાય. બીજું કે જે વસ્તુ કુદરતી નથી એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કૃત્રિમ. એટલે કે આને માનવ સર્જિત રેસા પણ કહેવાય અને કૃત્રિમ રેસા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે. જો બહુ જ સરસ મજાની ખાલી જગ્યા કહી શકાય. શું કીધું છે? સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ. એટલે કે સંશ્લેષિત રેસા, સંશ્લેષણનો મિનિંગ થાય ને બનાવવું એમ. એટલે કે સંશ્લેષિત રેસાનું સંશ્લેષણ, એની બનાવટ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી. એટલે કે એને બનાવવા માટે જો આપણે વનસ્પતિ કે પ્રાણી નથી વાપરતા તો પછી એવું શું વાપરવામાં આવે છે કે જેમાંથી સંશ્લેષિત રેસા બનાવી શકાય છે? આ વસ્તુનો ઉલ્લેખ મેં તમને આગળ કહેલો કે એમાં નાયલોનની વાત કરીએ તો પેલું હતું કોલસો, હવા અને પાણી. એટલે કે જે કોલસો છે એ શું છે? પેટ્રોલિયમ પેદાશ છે. એ જ રીતે
જે પોલિએસ્ટર છે કે એક્રેલિક છે એને બનાવવા માટે પણ મોટે ભાગે પેટ્રોકેમિકલ્સ પદાર્થો જ વપરાય છે. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે સંશ્લેષિત રેસાનું સંશ્લેષણ કરવું હોય તો પેટ્રોકેમિકલ્સ જેવા કાચા માલનો ઉપયોગ થાય છે. અને આ પેટ્રોકેમિકલ્સ વિશે આપણે નેક્સ્ટ લેસન કોલસો અને પેટ્રોલિયમની અંદર અભ્યાસ કરશું કે આ પેટ્રોકેમિકલ્સ એટલે શું. બરાબર. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યાની અંદર પૂછેલું છે કે સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે. એટલે કે સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક શું છે? તો કે આપણે ફર્સ્ટ જ વિધાન લખેલું છે પ્લાસ્ટિકની અંદર કે જે રીતે સંશ્લેષિત રેસા પોલિમર પદાર્થ છે એ જ રીતે પ્લાસ્ટિક પણ કેવો છે? પોલિમર પદાર્થ છે. અને અહીંયા આવશે પોલિમર, કેમ કે પ્લાસ્ટિક અને સંશ્લેષિત રેસા વચ્ચે એક જ સામ્યતા છે અને એ છે પોલિમરની, કે જે રીતે પ્લાસ્ટિક ચેઇન બંધથી જોડાયેલું છે એ જ રીતે સંશ્લેષિત રેસા પણ નાના નાના એકમોને જોડીને બનાવેલો પદાર્થ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, ચોથો ક્વેશ્ચન આપણને એવો પૂછાયેલો છે કે નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો. આપણે શીખ્યા છીએ કે નાયલોનની મજબૂતાઈ સ્ટીલના તાર કરતાં પણ વધારે હોય છે. હવે એની મજબૂતાઈ દર્શાવતું કોઈ એક્ઝામ્પલ આપણે આપવાનું છે. જો કે નાયલોનના મજબૂતાઈના ઘણા બધા એક્ઝામ્પલ આપણે લગભગ લખેલા જ છે નાયલોનના ઉપયોગોની અંદર, પણ એમાંથી મજબૂતાઈ દર્શાવતું એક્ઝામ્પલ આપણે લખવાનું છે. તો લખી શકાય કે નાયલોન રેસામાંથી પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા કે જે ઘણા જ મજબૂત હોય છે તે બનાવી શકાય છે. બસ, કેમ કે આપણે જાણીએ છીએ કે પેરાશૂટ માટે કે પર્વતારોહણ માટે અતિ મજબૂત દોરડાની, તૂટે નહીં એવું દોરડાની જરૂર પડે, અને એવું દોરડું નાયલોનમાંથી બનાવવામાં આવે છે. એટલે આન્સરની અંદર આપણે લખશું નાયલોન રેસામાંથી પેરાશૂટ કે પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં આવે છે. જે ખૂબ જ મજબૂત હોય છે. અથવા તો એને ખૂબ જ મજબૂતાઈની જરૂર પડે છે. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, પાંચમો ક્વેશ્ચન આપણને આપેલો છે કે શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? સમજાવો. પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ આપણે અનાજ સંગ્રહવા માટે શા માટે કરીએ છીએ? હવે જનરલી જ્યારે પ્લાસ્ટિકનો કોઈ ઉપયોગ પૂછાય ત્યારે આપણે હંમેશા એના ગુણધર્મો જ લખવાના થાય. આપણે પ્લાસ્ટિકના ગુણધર્મની ચર્ચા કરેલી છે, યાદ કરો, કે બિન પ્રતિક્રિયાશીલ છે, હળવું, મજબૂત અને ટકાઉ છે, અને ત્રીજો ગુણધર્મ હતો ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે. પણ અહીંયા આપણે અનાજનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિક પૂછેલું છે, એટલે આપણે જાણીએ છીએ કે બિન પ્રતિક્રિયાશીલનો ગુણધર્મ એમાં લાગુ પડશે, કારણ કે અનાજ સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા નહીં કરે અને કાટ નહીં લાગે, એટલે અનાજ આપણું સુરક્ષિત રહી શકશે. બીજું છે હળવું, મજબૂત અને ટકાઉ. એનો ઉલ્લેખ પણ આપણે કરી શકીએ, કારણ કે હળવું, મજબૂત અને ટકાઉ છે એના કારણે અનાજ છે એને એમાં ભરી અને હેરફેર સરળતાથી થઈ શકે. નહીં તો શું થાય, અનાજનું જેટલું વજન હોય ને પાત્રનો એટલો વજન હોય, એટલે ડબલ વજનને કારણે આપણને ઉપાડતા ભાર લાગે અથવા તો વધુ મહેનત કરવી પડે. જ્યારે પ્લાસ્ટિકનો કોઈ વજન હોતો નથી, હા, એટલે બહુ ઓછો અમથો વજન હોય છે,
એટલે હલકું પડે પ્લસ મજબૂત પણ હોય છે અને ટકાઉ પણ હોય છે અને કિંમતમાં પણ સસ્તું પડે, એનો ઉપયોગ આપણે કરી શકીએ. પણ ત્રીજો ગુણધર્મ છે ઉષ્મા અને વિદ્યુતનો અવાહક. એનું અહીંયા આપણને કામ નહીં લાગે, કારણ કે અનાજમાં નથી વિદ્યુત પ્રવેશ કરવાનો કે નથી અનાજ પડ્યું ગરમ થવાનું. એટલે જ્યારે ક્વેશ્ચન આવો કોઈ પૂછાય કે અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે થાય છે, અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે થાય છે, ત્યારે હંમેશને માટે આ વાત મગજમાં ફિટ કરી લ્યો. પ્લાસ્ટિકનો ઉપયોગ અહીંયા શા માટે થાય છે એવું પૂછાય એટલે પ્લાસ્ટિકના ગુણધર્મને યાદ કરો, જે ગુણધર્મ લાગુ પડતો હોય એ ગુણધર્મની ચર્ચા કરો. એટલે અહીંયા ઉષ્મા અને વિદ્યુતની જરૂર નહીં પડે તો એનો ઉલ્લેખ કરવાનો નથી. એ સિવાયના બે ગુણધર્મની ચર્ચા કરી દેવાની. એટલે કે ફર્સ્ટ પોઈન્ટ આપણે એવો લખી શકાય કે પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી. અહીંયા કારણ કે પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી. હવે આ જ મુદ્દાને રિલેટેડ મુદ્દો આપણે શું લખી શકીએ તો કે તેને કાટ લાગતો નથી. બરાબર, પ્રક્રિયા તો નથી કરતા પણ જે ધાતુના પાત્ર છે એને કાટ લાગવાની પ્રોસેસ પણ થઈ શકે છે અને કાટ લાગવાથી અનાજમાં એ કાટ ભળી જાય. માની લો કે ઘઉં ભરવાની પેટી છે, લોખંડની હોય ફોર સપોઝ, અને એ પેટીને માની લો કે કાટ લાગી ગયો અને ઘઉં અંદર આપણે ભરેલા છે, તો પછી જ્યારે આપણે ઘઉંને દળાવવા માટે લઈ જઈએ છીએ ત્યારે અથવા તો ઘરે દળીએ છીએ ત્યારે એને વધીને આપણે ચાળી દેતા હોઈએ, પણ માન લો કે કોઈ કાટનો કણ એ ઘઉંની અંદર રહી ગયો તો ઘઉં સાથે દળાઈ જશે અને આપણા પેટમાં પહોંચી જશે. આપણે જાણીએ છીએ કે ધાતુનું વિઘટન થતાં ઘણા બધા વર્ષો લાગે છે, કેમ કે જૈવ અવિઘટનીયમાં આપણે લખેલું છે, બરાબર ને? એટલે એ આપણને ઘણું બધું નુકસાન કરી શકે છે. હવે એની સાપેક્ષે તમે પ્લાસ્ટિકમાં ભરો છો તો પ્લાસ્ટિકને કાટ લાગતો નથી, અનાજમાં કોઈ કાટ ભળશે ને આપણને એવું કોઈ નુકસાન થશે નહીં. એટલે એ પોઈન્ટ પણ લખી શકાય કે તેમને કાટ લાગતો નથી. ત્યાર પછીનો મુદ્દો આપણો સેકન્ડ ગુણધર્મ કયો તો કે તે વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે. તે વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે. નેક્સ્ટ ગુણધર્મ એવો લખી શકાય કે ધાતુના પાત્ર કરતા તે કિંમતમાં સસ્તા હોય છે. ધાતુના પાત્ર કરતા કિંમતમાં સસ્તા હોય છે. અને લાસ્ટ એવું લખી શકાય કે સરળતાથી વાપરી શકાય એવા હોય છે. આફ્ટર ઓલ વાપરવાનું કારણ તો શું હોય કે આપણને સરળતા રહે માટે, એટલે કે સરળતાથી વાપરી શકાય છે. આ માટે થઈને ધાતુના પાત્ર કરતા પ્લાસ્ટિકમાં અનાજને ભરવું વધારે સરળ બને છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો. એટલે કે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો તફાવત આપણે લખવાનો છે.
અહીંયા બે પાર્ટ નહીં પડે, આટલું લખી લેજો. છઠ્ઠો ક્વેશ્ચન, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. અહીંયા લખશું આપણે થર્મોપ્લાસ્ટિક અહીંયા લખશું આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક નો ફર્સ્ટ પોઈન્ટ. હવે પ્લાસ્ટિકની અંદર સૌથી પહેલા આપણે એવું ભણ્યા હતા કે પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સરખી હોતી નથી. અમુકમાં ગોઠવણી રેખિક હોય છે, અમુકમાં ગોઠવણી અરેખિક હોય છે, બરોબર ને? તો પહેલો ડિફરન્સ થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો થઈ શકે. ફર્સ્ટ પોઈન્ટ શું લખી શકાય તો કે આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રૈખિક હોય છે. હવે રેખિક ગોઠવણી શું છે અને અરેખિક ગોઠવણી શું છે એ આપણે ડ્રો કરીને સમજેલા છીએ, બરોબર? હવે થર્મોપ્લાસ્ટિકમાં રેખિક પ્રકારની ગોઠવણી હોય છે, તો સામે થર્મોસેટિંગમાં શું હશે? અરેખિક પ્રકારની. એટલે કે આનો ફર્સ્ટ પોઈન્ટ થશે આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરૈખિક હોય છે. અને આના પરથી મેં તમને કહેલું હતું કે જેમાં એકમોની ગોઠવણી રૈખિક પ્રકારની હોય એનું રિસાયકલ થઈ શકે છે. જેમાં એકમોની ગોઠવણી અરૈખિક પ્રકારની હોય એનું રિસાયકલ થઈ શકતું નથી. શા માટે? તો કે રૈખિક પ્રકારની ગોઠવણી હોય તો એને વચ્ચેથી બંધ તોડવો એકદમ ઈઝી પડે છે. જ્યારે ક્રોસ્ડ લિંક, અરૈખિકનું બીજું નામ છે ક્રોસ્ડ લિંક, આપણે જાણીએ છીએ. એટલે કે એ પ્રકારની ગોઠવણી હોય તો એનો બંધ તોડવો બહુ મુશ્કેલ પડે છે, કેમ કે એક એકમની સાથે બીજા 4 એકમ જોડાયેલા હોય. હવે એકને તોડીને તમે બીજો તોડવા જાઓ તો ઓલું જોડાઈ જાય છે. એટલે એટલા માટે થઈને એનો એક ગુણધર્મ આપણે શીખ્યા હતા કે થર્મોપ્લાસ્ટિકને ગરમ કરતા તે નરમ બને છે, જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એ એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરતા નરમ બની શકતું નથી. અને એ ગુણધર્મને કારણે એના ઘણા બધા ઉપયોગ ફરી જાય છે, આપણે જાણીએ છીએ, બરોબર ને? કેમ કે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ નરમ વસ્તુને બનાવવા માટે થાય છે, થર્મોસેટિંગનો ઉપયોગ ઉષ્મા વિદ્યુત આ બધાને કોટિંગ કરવા માટે થાય છે. અને શા માટે? એના ગુણધર્મને કારણે, એનું વૈજ્ઞાનિક કારણ પણ આપણે શીખી ગયા કે તવાનો હાથો થર્મોપ્લાસ્ટિકનો બનાવવામાં આવતો નથી, થર્મોસેટિંગનો જ બનાવવામાં આવે છે. અને એ વખતે મેં ચર્ચા બધી કરેલી હતી, ક્લિયર? એટલે સેકન્ડ મુદ્દો લખીએ કે તેને ગરમ કરતા
નરમ બને છે. અને અહીંયા સેકન્ડ પોઈન્ટ લખવાનો થશે કે તેને એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરતા તે નરમ બનતું નથી. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ શું લખી શકાય? તો કે એના આકારમાં આજે થર્મોપ્લાસ્ટિક છે ને આકારમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે ગરમ કરો નરમ બનશે અને અન્ય આકાર એને આપી શકાશે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એના આકારમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. શા માટે? તો કે એકવાર આકાર આપી દીધો પછી ગમે એટલું ગરમ કરો એ નરમ બનશે નહીં, એટલીસ્ટ સળગી જશે, બાકી નરમ બનતું નથી. એટલે કઈ લખી શકાય કે તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે અહીંયા આવશે તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી. તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી. અને લાસ્ટ ચોથો મુદ્દો આપી દેવાનો. જનરલી તફાવત આપણને 2 માર્કની અંદર પૂછાતો હોય છે, અને 2 માર્કની અંદર પૂછાય એટલે 4 મુદ્દા લખવા ફરજિયાત હોય છે. એટલે 3 પોઈન્ટ આપણે લખી દીધા હોય. ચોથા પોઈન્ટમાં શું? બંનેના એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ. થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણમાં આપણે લખી શકીએ પોલિથીન અને પીવીસી. પોલિથીન અને પીવીસી આપણે જાણીએ છીએ કે આ 2 પ્રકારો છે. એ જ રીતે થર્મોસેટિંગના ઉદાહરણમાં આપણે લખી શકાય બેકેલાઇટ અને મેલેમાઇન. બેકેલાઇટ અને મેલેમાઇન આ બંને થર્મોસેટિંગના ઉદાહરણ છે, બરાબર. એટલે આ થઈ ગયો આપણો થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો તફાવત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. 7મા ક્વેશ્ચનની અંદર આપણને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે નીચેની વસ્તુઓ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે સમજાવો. પહેલું આપેલું છે હાથાવાળી તવી. એટલે કે હાથાવાળી તવીનો ઉપયોગ આપણે એટલે કે એના થર્મોસેટિંગમાંથી શા માટે બનાવવામાં આવે છે? મેં કીધું એમ કે પ્લાસ્ટિકમાંથી કોઈ વસ્તુ શા માટે બનાવવામાં આવે છે આવો ક્વેશ્ચન પૂછાય એટલે એના ગુણધર્મ યાદ કરવાના. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ગુણધર્મ યાદ કરો બેકેલાઇટ અને મેલેમાઇનનો. તો કે આપણે એવું શીખ્યા હતા કે ઉષ્મા અને વિદ્યુતના અતિ અવાહક હોય છે. એટલે કે ઉષ્મા અને વિદ્યુત એમાંથી બિલકુલ પાસ આઉટ થઈ શકતું નથી. હવે હાથાવાળી તવીમાં આપણને કયો ગુણધર્મ લાગુ પડશે? તો કે ઉષ્માનું અવાહક. શા માટે? તો કે હાથાવાળી તવીનો હાથો થર્મોપ્લાસ્ટિકનો બનાવેલો હોય છે, કારણ કે તે અગ્નિ અવરોધક છે. અને અગ્નિ અવરોધક હોવાથી ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી, અને એટલા માટે થઈને આપણને દાઝવાની બીક લાગતી નથી. ક્લિયર? તો આન્સરની અંદર આપણે એવું લખી શકાય કે હાથાવાળી તવીનો હાથો થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, કારણ કે તે અગ્નિ અને ઉષ્મા અવરોધક છે.
આને કારણે ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી. માટે તેને પકડતા દાઝવાની બીક રહેતી નથી. એને પકડીએ તો દાઝી જશો એવી કોઈ બીક રહેતી નથી. ત્યારબાદ સેકન્ડ આપણને આપેલું છે બ ની અંદર ઇલેક્ટ્રિક પ્લગ, સ્વીચો અને પ્લગ બોર્ડ. આ બધું થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું શા માટે બનાવવામાં આવે છે? તો કે એ લખી શકાય કે ઇલેક્ટ્રિક સ્વિચ, પ્લગો અને પ્લગ બોર્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું બનાવવામાં આવે છે કારણ કે તે ઉષ્મા અને વિદ્યુત બંનેના અવરોધક છે. આપણે જાણીએ છીએ કેમ કે પ્લગ બોર્ડ છે, અહીંયા ઉષ્મા પણ જનરેટ થશે, વિદ્યુત પણ હશે. અહીંયા કયો ગુણધર્મ લાગુ પડશે કે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. તે અગ્નિ અવરોધક છે, એટલે કે આગ લાગશે તો પણ એમાંથી કોઈ હાનિ થઈ શકશે, એટલે કે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, તે અગ્નિ અવરોધક છે અને તેની બનેલી વસ્તુ લાંબા સમય સુધી પોતાનો આકાર જાળવી રાખે છે. તેમજ તેમાંથી બનાવેલી વસ્તુ લાંબા સમય સુધી પોતાનો આકાર જાળવી રાખે છે. આટલા માટે થઈને એ બધું થર્મોસેટિંગનું બનાવવામાં આવે છે, કારણ કે ગરમ કરશું નરમ થવાનું નથી, એટલે આકાર પણ એનો લોંગ ટાઈમ જળવાઈ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 ની અંદર છે નીચેના ઉત્પાદનોના પદાર્થોને રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે તેમાં વર્ગીકૃત કરો. હવે અહીંયા આપણે લખશું રિસાયકલ થઈ શકે તેવા પદાર્થો. રિસાયકલ થઈ શકે તેવા પદાર્થો અને અહીંયા લખશું રિસાયકલ ન થઈ શકે તેવા પદાર્થો. હવે અહીંયા આપણને ભણી ચૂક્યા છે એટલે ફટાફટ ખ્યાલ જ છે કે રિસાયકલ કોનું થાય કોનું ન થાય. પહેલું આપેલું છે ટેલિફોનના ઉપકરણ. હવે ટેલિફોનના ઉપકરણ છે એ બનાવેલા હોય છે થર્મોસેટિંગમાંથી. આપણે જાણીએ છીએ કે થર્મોસેટિંગનું રિસાયકલ થઈ શકતું નથી, એટલે અહીંયા આવશે રિસાયકલ ન થઈ શકે એમાં ટેલિફોનના ઉપકરણો. ત્યારબાદ એટલે કે આપણે અહીંયા આટલું જ જોવાનું છે કે થર્મોપ્લાસ્ટિકનું છે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું. થર્મોપ્લાસ્ટિકનું હોય તો રિસાયકલ થાય, થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું હોય તો રિસાયકલ ન થાય. એટલે કે અહીંયા તમે આ આ એક 5મો મુદ્દો ઉમેરી શકો છો કે રિસાયકલ થાય. અહીંયા 5મો મુદ્દો ઉમેરી શકો કે રિસાયકલ ન થાય. બીજું આપેલું છે પ્લાસ્ટિકના રમકડા. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકના રમકડા શેના બનેલા હોય છે? થર્મોપ્લાસ્ટિકના. તો એનું રિસાયકલ થઈ શકે, એટલે એ આવશે આમાં પ્લાસ્ટિકના રમકડા. ત્યારબાદ આપણને આપેલું છે કુકરના હેન્ડલ. જાણીએ છીએ કે કુકરનું હેન્ડલ ઉષ્મા અવરોધક છે અને એ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? થર્મોપ્લાસ્ટિકનો. તો એનું રિસાયકલ થઈ શકશે નહીં, એટલે કુકરના હેન્ડલ આવશે રિસાયકલ ન થઈ શકે એવી વસ્તુમાં. એના પછી થેલીઓ, પોલિથીન બેગ્સ. પોલિથીન છે જ થર્મોપ્લાસ્ટિકનું એક્ઝામ્પલ.
એટલે એ ક્યાં આવશે? અહીંયા થેલીઓ. ત્યારબાદ આપેલું છે બોલ પેન. એટલે આપણી જે પેન હોય છે તે. હવે આપણી જે બોલ પોઈન્ટ પેન હોય એમાં પાછી બે પ્રકારની હોય કે અમુક પ્રકારની જે પેન છે આપણી જે બે વાળી પેન હોય એ થર્મોપ્લાસ્ટિકની બનેલી હોય છે કે એને ગરમ કરવાથી નરમ બની જશે. પણ અમુક જે આપણી હાઈફાઈ પેનો છે કડક પડવાળી પેનો એ થર્મોસેટિંગની બનાવેલી હોય. માનો લાઇટોમીટર જેવી પેનો છે કે લાંબા સમય સુધી ચાલતી હોય, રિફિલ બદલાવાથી ચાલી શકતી હોય, એવી પેનો છે એને થર્મોસેટિંગમાં આપણે મૂકી શકીએ. એટલે અહીંયા બોલ પોઈન્ટ પેનને આપણે અત્યારે થર્મોસેટિંગમાં મૂકીએ છીએ. બાકી તમારી જાણકારી માટે કે આપણી જે સાદી પેનો છે એને થર્મોપ્લાસ્ટિકમાં અથવા તો રિસાયકલમાં પણ મૂકી શકાય. ત્યારબાદ પ્લાસ્ટિકના બાઉલ. હવે જે સિમ્પલ સામાન્ય વાસણો છે એ પ્લાસ્ટિકના બાઉલ એટલે કે આપણે નાસ્તાના ડબ્બા છે કે એ બધું શેનું બનેલું હોય છે? થર્મોપ્લાસ્ટિકનું. એટલે એ બધું આવશે અહીંયા પ્લાસ્ટિકના બાઉલ રિસાયકલ થઈ શકે. ત્યારબાદ ઇલેક્ટ્રિક વાયર ઉપરના પડ. હવે ઇલેક્ટ્રિક વાયર ઉપરના પડ છે કોટિંગ કવર. એ કોટિંગ કવર જે છે એને ગરમ કરી શકાય, કારણ કે તમે ઉપરનો આ જે કોટિંગ વાયર છે એને ખોલશો તો એને ગરમ કરી જશે, એ પીગળી જશે. એટલે કે એ પણ કોટિંગ કવર છે થર્મોપ્લાસ્ટિકના બનેલા હોય માટે એને આપણે લખશું રિસાયકલ થઈ શકે એમાં. ઇલેક્ટ્રિક વાયર ઉપરના પડ. ત્યારબાદ છે પ્લાસ્ટિકની ખુરશી. હવે પ્લાસ્ટિકની ખુરશી આપણને ખબર છે કે ભંગારવાળા લઈ જાય છે, મતલબ થર્મોપ્લાસ્ટિકને બનેલી હોય ને રિસાયકલ થઈ શકે. એટલે કે અહીંયા આવશે પ્લાસ્ટિકની ખુરશી. અને ત્યારબાદ છેલ્લું આપણને આપેલું છે ઇલેક્ટ્રિક સ્વિચ. એ હમણાં જ ભણે કે ઇલેક્ટ્રિક સ્વિચ કોની બનેલી છે? થર્મોસેટિંગમાંથી. મતલબ એનું રિસાયકલ થઈ શકે નહીં. એટલે અહીંયા આવશે ઇલેક્ટ્રિક સ્વિચ. એટલે કે આ થઈ ગયું રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે એવા પદાર્થોની અંદર એનું વર્ગીકરણ. એટલે કે 4 પદાર્થો છે એનું રિસાયકલ ન થઈ શકે, બાકીના બધાનું રિસાયકલ થઈ શકે છે. ક્લિયર? તો અહીંયા સુધી આપણે રાખીએ. 8 ક્વેશ્ચન તમે આજે તૈયાર કરો, ત્યારબાદના ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. બરાબર? ચલો ત્યારે ત્યાં સુધી નમસ્કાર.